આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું પંડિત ઓમપ્રકાશ તિવારી, એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર, સરદારનગર વોર્ડમાં. ઓમપ્રકાશજી, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલાં તો આપનો વિસ્તાર કયો? મારો વિસ્તાર લાગે છે સરદારનગર વોર્ડ નંબર 11માં નાના ચિરોડા ન્યૂ શાહીબાગથી લઈને નોબલનગર સુધી. તો આ વિસ્તારની મુખ્ય સમસ્યા શી છે? આ વિસ્તારની તો સમસ્યા છે. 5 વર્ષ જેવું થઈ ગયા, આજ સુધી આપણા મહાનગરપાલિકામાં જે ચૂંટાયેલા ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલરો છે એ મ્યુનિસિપલ કાઉન્સિલરો ખોવાઈ ગયા છે એવું પ્રજાને લાગે છે. પ્રજા વારંવાર ત્યાં અધિકારીઓને ત્યાં રજૂઆત કરે છે અને કે ભાઈ તે લોકો કહે છે તમે પોતાની ફરિયાદ સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરો. અને આ લોકો સ્થાનિક કાઉન્સિલરોને પૂછવા જાય છે, મળવા જાય છે, તે લોકોની કોઈ જાતનું કાર્યાલય નથી, મળવાનું કંઈક સમય નથી, કંઈ સહી સિક્કાનું કામકાજ તેના માટે નથી. રોડ રાસ્તા બારિશમાં તૂટી ગયા છે, ગટર ડ્રેનેજની પ્રોબ્લેમ છે. હવે એ લોકોને અધિકારીઓ કહે છે તમારા સ્થાનિક કાઉન્સિલરોની પાસે જાઓ અને કાઉન્સિલરો મળતા જ નથી. એટલા માટે સરદારનગર વોર્ડ નાની શાહીબાગ, નાના ચિરોડાથી લઈને નોબલનગર, ખોડિયારનગર, ઇન્દ્રાનગર, રાજીવનગર, હાંસોલ, કોતલપુર, ભદ્રેશ્વરથી લઈને દરેક ગલીઓમાં પાણી ભરાઈ ગયા છે. રાસ્તા નહીં છે, ધુઆ દક્કણની હેલ્થ વિભાગની સફાઈ વ્યવસ્થા નથી અને કંઈ કોઈ પણ જાતનું વ્યવસ્થા નથી. એટલે લોકો ત્રાસી ગયા છે આ વિસ્તારના પ્રજા. સમયથી આ વિકાસની અભાવ છે અહીંયા. હું જ્યારે કાઉન્સિલર હતા 5 વર્ષ પહેલાં, તો સવારે 8થી લઈને 12 વાગ્યા સુધી અમે લોકોની પ્રજા માટે કામકાજ સુનવા, સાંભળવા માટે, કામ કરવા માટે સાંભળતા હતા. પણ આજ 5 વર્ષ થવા આવ્યું, 1 મહિના, 5, 10, 20, 25 દિવસ બાકી છે. લેકિન કોઈ કાઉન્સિલર સરદારનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના, હું કંઈ કોઈનો બુરાઈ નથી કરતા, પ્રજાને વિકાસ જોઈએ અને સ્થાનિક મહાનગરપાલિકાઓ તેટલા માટે કોર્પોરેટરો હોય છે, કાઉન્સિલર એટલા માટે હોય છે કે નાનું મોટું લોકોની કામ છે તો ઠેઠ કમિશનર સુધી ન જવું પડે, મ્યુનિસિપલ કમિશનર, DYMC સુધી ન જવું પડે. સ્થાનિક કાઉન્સિલર
કાઉન્સિલરોને ત્યાં રજૂઆત કરી શકે છે, પણ રજૂઆત કોને કરીએ? રજૂઆત માટે કોઈ કોર્પોરેટર મળતા જ નથી, કાઉન્સિલર નથી મળતા. પાણીઓની ત્રાસ છે, જે રોડ તૂટી ગયા છે, પાઇપો નાખવામાં આવ્યું છે એ નથી બનતું. નંદીગ્રામથી ન્યૂ શાહીબાગ જવાનું રસ્તા બિલકુલ એકદમ તૂટી ગયા છે કે લોકો જઈ નહીં શકતા. એવું એના કરતાં તો વિકાસ, ગામોની વિકાસ સારું છે. તો આ વિકાસ, તમારા વિસ્તારનો વિકાસ, આડો વિકાસ કે ઊભો વિકાસ, કેવો વિકાસ કહી શકાય? આ તો સ્થાનિક લોકો માટે તો આડો જ વિકાસ છે. અને ઊભા વિકાસ તો શું? ઊભા વિકાસ તો જે તે VIP વિસ્તારો છે અમદાવાદમાં, ત્યાં વિકાસી વિકાસ છે. અને જ્યાં સ્લમ વિસ્તાર, ગરીબ વિસ્તાર, લોકો રોજ કમાઈને રોજ ખાવાવાળા વિસ્તાર છે, તો અહીંયા ઓરમાયું વર્તન કેમ? વર્તમાનમાં શું છે કે VIP રોડો લોકો માટે, VIP સરકાર VIP ચલાવે છે, એની VIPની વ્યવસ્થા કરે છે, લોકો મત આપે છે, સરકાર બનાવે છે અને વ્યવસ્થા જાય છે VIP વિસ્તારમાં. આ વિસ્તારમાં કેટલા મંત્રી સંત્રી ચૂંટાઈને આવ્યા છે? આ વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય છે, 4 કાઉન્સિલરો છે. આપણા વિસ્તારમાં ડેપ્યુટી મુખ્ય લોકો પણ રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પણ રહી ચૂક્યા છે. લેકિન આજ સુધી સરદારનગરના ખોડિયારનગર કે જે નોબલનગર, ઇન્દિરાનગર, ન્યૂ શાહીબાગ, નંદીગ્રામ, સેલે કે નાના ચિરોડા જવાનું રસ્તા, આ બધું તોડફાડ સિવાય તોડી ફાડીને એકદમ રાખી દીધો છે, મૂકી દીધો છે. હવે બજેટ આવી છે, બજેટ બનશે, બજેટ આવશે તો રોડ બનશે. અરે બજેટ ક્યાં પાકિસ્તાનથી આવશે કે દિલ્હીથી આવશે? આવશે તો મહાનગરપાલિકાથી આવશે. અને મહાનગરપાલિકાનું બજેટ ક્યાં આવે છે અને ક્યાં જાય છે? VIP વિસ્તારોમાં જાય છે, કામદાર વિસ્તારોમાં, સ્લમ વિસ્તારોમાં, દલિત વિસ્તારોમાં, OBC વિસ્તારોમાં, ફેક્ટરી માલિક જે કામ કરતા, રોજ કમાઈને રોજ ખાવાવાળું છે, એ વિસ્તારમાં કામ નથી થતું. VIP વિસ્તાર જોઈએ, ઇન્દિરા બ્રિજથી લઈને તાજ હોટલ અને પેલી બાજુ VIP રોડ બોપલથી રહીને સરખેજ સુધી, આ તમને VIP વિસ્તાર. અને આપણું વિસ્તાર સ્લમ વિસ્તાર છે. તો આ બધી કામગીરી જોતા, એમની કામગીરીને મૂલવતા એમને 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કે ફેલ? ફેલ જ ગણાય ને. ફેલ ક્યાં, બિલકુલ નિષ્ફળ ગણાય, ઉમેદવાર લાયક નહીં ગણાય. આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે? આ એલાનમાં પ્રજા આ વખતે વિચારે છે કે આ વખતે પ્રજા વિચારે છે કે જે કામ કરે એ આપણું કાઉન્સિલર. આ કાઉન્સિલર લાયક નથી. આગળના તબક્કે ફેલ કે પાસ? આ વખતે ફેલ જ છે લોકો. આ નાના ચિલોડા વિસ્તાર, આમ ન્યૂ શાહીબાગ વિસ્તાર તરીકે ઓળખાતો આ વિસ્તાર છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સપેયર તરીકે, એક મતદાર તરીકે આ વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? આ વિસ્તારનો વિકાસ કેવો? પહેલાં તો આ વિસ્તારની જ્યારે વાત કરું તો નવો વિકસિત એરિયા છે અને વિકસિત એરિયાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેરવવામાં આવ્યો. પહેલાં ઔડાના અંડરમાં હતો, કોર્પોરેશનમાં ભેરવવામાં આવ્યો. ત્યાર પછી કોર્પોરેશન ટેક્સ પણ અમે ભરીએ છીએ. તેમ છતાં છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારની અંદર રોડ, રસ્તાઓનું મોટામાં મોટી સમસ્યા એ છે. બીજા નંબરે જોઈએ તો વિસ્તારમાં પીવાના પાણી માટેની જે સુવિધા અત્યારે કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ થઈ રહી છે, પણ એનું અત્યારે કામ ચાલી રહ્યું છે. આ વિસ્તાર માટે જે લાઇબ્રેરી, સિનિયર સિટીઝન પાર્ક, એની જે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા પણ આ નવા વિસ્તારમાં હજુ પણ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલી નથી. તેમ છતાં સ્મશાન ગૃહની વાત કરું તો આ વિસ્તાર ઘણો મોટો વિસ્તાર છે અને આ વિસ્તારની લગભગ વસ્તી 15,000ની આસપાસ વસ્તી છે. એના માટે નજીકમાં ક્યાંય સ્મશાન ગૃહ પણ ફાળવવામાં આવેલું નથી. એક સ્મશાન ગૃહ છે પણ ઘણું દૂર છે, નાના ચિલોડા ગામથી નદીના કિનારે છે. એટલે એની પણ એક સુવિધા ઉપલબ્ધ કરવાની પણ એની માગણી ઘણા સમયથી ચાલી રહી છે, પણ એ માગણી પણ હજુ સુધી સંતોષવામાં આવી નથી. સરકારી દવાખાના કેટલા દૂર છે? સરકારી દવાખાનું આટલા વિસ્તારમાં ક્યાંય નથી. અહીંથી લગભગ 5 કિલોમીટર દૂર છે. બરોબર છે. અને બીજી ક્યાં સુવિધા છે કે દુવિધા છે? કેટલા સમયથી તમે સારા રોડ રસ્તા ઝંકી રહ્યા છે, પણ રોડ રસ્તા કેટલા સમયથી બિસ્માર હાલતમાં છે? ક્યાંય બજેટ વપરાયેલા દેખાય છે ખરા? આ વિસ્તારમાં રોડ રસ્તાઓ છેલ્લા 2 વર્ષથી આ બિસ્માર હાલતમાં છે કે ઘણા સમયથી એવું રજૂઆત કરવામાં આવે કે લોકો કહેતા હોય કે ભાઈ પાણી સુવિધા તમારે લેવાની છે તો રસ્તાઓ તોડવામાં આવશે. તો ઘણા સમયથી એ પાઇપલાઇનો પણ નંખાઈ ગઈ. GEBનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે, બધા કામો પૂરા થયા છે. તેમ છતાં હજુ રસ્તાઓ એના એ જ પરિસ્થિતિમાં છે. એને રિપેર કરવાની કમ્પ્લેન કરવામાં આવે તો માત્ર આવીને ખાડા પૂરી જાય, થોડુંક દેખાવ કરી લે કે ભાઈ રસ્તો બની ગયો, પણ વાસ્તવમાં હજુ રસ્તાઓની પરિસ્થિતિ એના એ ખરાબ છે. બીજું વરસાદી પાણી, આ વિસ્તારનું વરસાદી પાણીના નિકાલ માટેની હજુ સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી નથી. પરિણામે કેટલા કલાકો સુધી વરસાદી પરિણામે આ વિસ્તારમાં ઘણીવાર આખો 24 કલાક ગણીએ ને તો દિવસ રાત પણ પાણી ભરેલું રહેતું હોય છે. પણ ધીરે ધીરે ગટરના ક્યાંક ઢાંકણા હોય, જૂની ગટરના ખોલવા પડે, એમાં પાણી સપ્લાય કરવું પડે. એ જાતે લોકો અને એ જાતે લોકો કરતા હોય છે.
જે પરિસ્થિતિ અમે રોડ ઉપર જોતા હોઈએ છીએ. ગંદકી કચરાની કેવી ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે? ડોર ટુ ડોર કચરાની ગાડી, કામગીરી કેવી? સફાઈ કામદારોની કામગીરી અમુક દેખાતા રોડ ઉપર જ કરતા હોય છે. બાકીના જગ્યામાં તો એમના એમ મૂકીને નીકળી જતા હોય છે. ટોટલી રસ્તા પર સફાઈ થતી હોય એવું હજુ આજ સુધી દેખાયું નથી. અને આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો કેટલો અભાવ છે? સ્ટેટ લાઇનો દરેક રોડ પર નાખવામાં આવેલી છે, ચાલુ કેટલી બંધ? પણ એમાં કેટલીક સ્ટેટ લાઇનો એવી છે કે જે બંધ થયા પછી કમ્પ્લેન કરીએ પણ એ કમ્પ્લેન કરવા છતાં પણ એ સ્ટેટ લાઇન ચાલુ થતી નથી. આ વિસ્તાર આટલો મોટો વિસ્તાર છે જે ક્યાંથી ક્યાં જોડાય છે? આ આખો વિસ્તાર જે છે આમ SPR રિંગ રોડ સુધી છે, અને આમ ગણીએ તો નાના ચિલોડા ગામ સુધી છે, આમ નેશનલ હાઈવે નંબર 8 સુધીનો વિસ્તાર છે, અને આમ નદી સુધીનો વિસ્તાર છે. તો હવે આપણે વાત કરીશું કે આટલા મોટા વિસ્તારમાં ક્રાઇમનો રેશિયો કેવો છે? ચોરી ચકારીની વાત હોય છે, ક્રાઇમનો રેશિયો પણ છે. હમણાં થોડા સમય પહેલાં પણ ઘટનાઓ બનેલી છે ચેઇન સ્નેકરની, અને મોબાઈલ ચોરી જવાની ઘટનાઓ પણ બનેલી છે. હા, બરોબર. તો લાઇટના અભાવ હિસાબે કેટલો લાભ મળી જતો છે લોકોને? એ લોકોને હા, અંધારાનો ઘણીવાર લોકો લાભ લેતા હોય છે. નવરાત્રિના સમયે પણ આવો અંધારાનો લાભ લે. કેટલાક આવા તત્વો અહીંયા આ પ્રકારનો લાભ લેતા હોય છે. તો આ બધી કામગીરી જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરો કેટલા છે? તમારું સુખ અમારા આ વિસ્તારના સરદારનગર વોર્ડ લાગુ પડે, એમાં 4 કાઉન્સિલરો છે. એમાં 2 કાઉન્સિલરો સક્રિય છે. ઘણીવાર જ્યારે પણ ફરિયાદ કરીએ, બોલાવીએ ત્યારે આવતા હોય છે, ફરિયાદ સાંભળતા હોય છે. તો એમની કામગીરીને મૂલવતા એમના 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો કે ફેલ કરશો? ના, એમાં મિત્તલબેન મકવાણા છે, સનીભાઈ છે, આ બધા મિત્રો જે છે એમને સતત રસ્તાઓમાં ખાડા પૂરવાનું, ક્યાંક જરૂર પડે રોડ બનાવવાની કામગીરી કરેલી છે. અને બજેટો કેવા વાપરે? સંપૂર્ણપણે કે સંપૂર્ણ બજેટો હજુ વપરાયા નથી. એવી વાત જ્યારે એમને કરી કે ભાઈ આપણા વિસ્તારના તમામ રસ્તાઓ નવા બનાવવા માટેનું બજેટ ફાળવેલું છે. ફૂટપાથ ક્યારે બનશે? ફૂટપાથનો લાભ ક્યારે એના રહીશો? હા, આ વિસ્તારના ફૂટપાથની પણ અમે રજૂઆત કરી છે કે ભાઈ દરેક રોડ ઉપર ફૂટપાથ હોવો જોઈએ. વચ્ચેના ડિવાઈડરો, ઝાડ, ફૂલ છોડ આ બધાની પણ માગણી કરેલી છે. પણ એ જ્યારે વાત કરીએ ત્યારે કહેતા કે ભાઈ ગ્રાન્ટ આવશે એમાં આપણું વિકાસનું કાર્ય થશે. તો આ બધી કામગીરી મૂલવતા કેટલા માર્ક્સ આપશો એમને 10માંથી? પાસ કે ફેલ? આમ કોર્પોરેટરો 2 કોર્પોરેટરો સક્રિય છે તો 8 માર્ક્સ તો હું આપી શકું એમને. શું નામ બેન આપણું? શોભનાબેન બાબુભાઈ પટેલ. શોભનાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર કહેવાય? આ ન્યૂ સાહેબક નાના ચિલોડા કહેવાય. હા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામના આ વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? અહીંયા પહેલાં તો રોડ રસ્તા સારા નથી. અને રોડ બનાવે છે તો અડધા જ બનાવે છે. અમારા ઘરની આગળ બનકરા ખાડા ખરિયા છે. અમારા સાધન માટે છોકરા પડી જાય છે સાધન લઈને આવતા. અને ચોમાસામાં કેવી પરિસ્થિતિ હતી? ચોમાસામાં તો અત્યારે ખાડા ખરિયાના હિસાબે થોડી તકલીફ છે જ, પણ હવે થોડા રોડ સારા કરે તો સારા માટે સારું છે. અમારા કેટલા સમયથી બિસ્માર હાલતમાં રોડ તમે વેઠી રહ્યા છો? આ છેલ્લા 1 વર્ષથી તો છે જ આવું. પરિણામે શું તકલીફ થાય? ધારો કે એમ્બ્યુલન્સને આવું જવું હોય, વાહન લઈને એમ્બ્યુલન્સને શાળાએ મૂકવા જવું હોય તો હેરાનગતિ તો છે જ સાહેબ. હેરાનગતિ તો છે જ. સવારે ને સાંજે શું પરિસ્થિતિ હોય છે અહીંયા આગળ? સવારે ને સાંજે ભાઈ રોડ સાધનની બહુ તકલીફ હોય છે. સાધનો આવવા માટે ખાડા ખડિયા છે. સાધન છોકરા પડી જાય છે સાધન ઉપરથી, એ બધી તકલીફ છે. ને રોડ બનાવે છે પણ અડધા બનાવે છે, ખાડા ખડિયા છે. પાણીની સુવિધા હરખી જતી નહીં ગટરમાં. રોડ કેટલા સમય પહેલા બન્યો હતો? છેલ્લે હમણાં 2 મહિના પહેલાં બન્યો છે ને એમાં તો અડધા બનાવ્યા, અડધા નથી બનાવ્યા. કેટલું તકલાદી કામ હતું રોડનું? તો બસ આ દેખાય જ છે, અડધું ફરધું તૂટલું ફૂટલું છે. તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરો અહીંયા તમારા કોઈ આવતા જ નહીં. કોઈ આવતા જ નહીં. ક્યારે આવ્યા હતા? આયા જ નથી. હવે ક્યારે આવશે? હવે આવે ત્યારની ખબર નથી. તો એમની કામગીરીને મૂલવતા એમને પાસ કરશો ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? અલાય જ નહીં. અને હવે શું જવાબ હશે એના સ્થાનિકોનો? બસ એ જવાબ હું આલું એ જ બધી પ્રજા છે. પ્રજા બધી જોવે જ છે કે આપણે આવી કેવી તકલીફ પડે છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીને શું કહેવા માંગશો? હવે શું? હવે એ આવશે તો કહીશું કે પહેલા રોડ સુધારો કરો, પછી અમે મતદાન આલીશું, નકર તમને નહીં આલીએ. બરાબર. અને તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું? તમે મ્યુનિસિપલ અમે દર વર્ષે ટેક્સ ભરીએ જ છીએ. બરોબર. પાણીનો ટેક્સ ભરીએ છીએ, લાઇટ બિલનો ટેક્સ ભરીએ, પણ અમને કોઈ સુવિધા અમુક વાર થાંભલાની લાઇટો બંધ હોય છે તો ચાલુ કરવા હતા ને આપણે કમ્પ્લેન નોંધે તે અઠવાડિયે સુધી આવતા નથી. કેટલા સમય સુધી અંધારપટ, કેટલા વખતથી અંધારપટ બેઠી રહ્યા? મહિનો અંધારું રહે છે લાઇટોનું. પરિણામે કેવો ભય રહે છે? સ્નેચિંગ, ચેન સ્નેચિંગ, ચોરી ચકારી? અહીંયા ચોરી ચકારી તો હોય જ છે, પણ આપણે ચેતીને રહેવું પડે છે. પોલીસ સ્ટેશન જોઈએ અહીંયા આગળ કેટલા છે? અહીંયા કોઈ પોલીસ સ્ટેશન નહીં, ખાલી નરોડા જ લાગે છે. બરોબર છે. તો તમારા વિસ્તારના કાઉન્સિલરની કામગીરીને મૂલવતા એમને કેટલા માર્ક્સ આપશો? 10માંથી પાસ કે ફેલ? ફેલ. શું નામ આપનું? મારું નામ પ્રવીણભાઈ છાંસલા છે.
પ્રવીણભાઈ આપણે ઊભા છે, કયો વિસ્તાર છે પહેલાં? સરદારનગર વોર્ડ છે 11 નંબર. પ્રજા પૂછે છે વિસ્તારમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ ચિલોડ વિસ્તારમાં કેટલા વર્ષોથી આપણે રહીશ છો? હું અહીં 35 વર્ષથી રહું છું. 35 વર્ષમાં આપણે કહીએ તો આ વિસ્તારનો વિકાસ કેવો કહેવાય અને આજુબાજુ વિકાસ 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 અને અહીંયા ક્યાં તમને લાગે કે ઓરમાયું વર્તન છે, શું પરિસ્થિતિ થઈ? વિકાસના નામે તો સાહેબ જોઈએ તો ઝીરો છે, કારણ કે કોર્પોરેટરોને આપણે ભાજપ સરકારે એક કમ્પ્લેન નંબર લખાયો છે. એ કમ્પ્લેન નંબર ઉપર પ્રજા કમ્પ્લેન કરે છે તો 5 દિવસ સુધી કમ્પ્લેન રહે છે, કોઈ તપાસ કરવા આવતું નથી. બરાબર છે. હું નોબલનગરમાં કાર્યકર છું. નોબલનગરમાં કંઈ બી પ્રશ્ન હોય તો લોકો મારી પાસે આવે છે અને એ પ્રશ્નનો હું કોર્પોરેટરને જાણ કરું છું તો કોર્પોરેટર એવો જવાબ આપે છે કે આ અમારા વિસ્તારમાં આવતું નથી, આ સોસાયટીમાં આવે છે. હવે સોસાયટીમાં તો કોઈ ચેરમેન નથી, કશું જ નથી. એવી નોબલનગરને આજુબાજુ વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓ છે જેની વ્યવસ્થા કોઈ સંચાલન કરવાવાળો છે નહીં. બરાબર છે. તો આજે તમે રોડ રસ્તા વિશે શું છે ને કયા વિષય પર વાત કરવાના? હું પાણી વિશે અને ગટર વિશે વાત કરવાનો છું કે પાણી આવે છે તો ગંદુ પાણી આવે છે. બરાબર. પાણીમાં બી ગટર લાઈન મિક્સ થઈ જાય છે. એની કમ્પ્લેન કરીએ છીએ તો બી એનું કોઈ સોલ્યુશન થતું નથી અને તેના લીધે રોગચાળો પ્રવેશે. આ વિસ્તારની બધી જે વસ્તી છે એ મિડલ ક્લાસ વસ્તી છે, એટલે આ બાજુ કોઈ વિકાસના નામે મીંડું છે. તો પાણીની આવી તકલીફ છે તો એમના બજેટમાંથી ક્યારે પાણીના ટેન્કરો મોકલે છે મંત્રી સંત્રીઓ કાઉન્સિલરો? આજ સુધી તો મેં કોઈ જગ્યાએ ટેન્કર જોયું નથી સાહેબ. પરિણામે સ્થાનિક રહીશોને પાણી રોજે રોજ મંગાવે છે, કેટલું મોંઘું પડે છે? એ કોઈ પ્રશ્ન આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો બી આપણે બહારથી ટેન્કર મંગાવીને, પર્સનલ ટેન્કર મંગાવીને આપણા પ્રશ્નો કરવા પડે છે. કોઈ મકાનનું કામ ચાલતું હોય તો બી આપણે બહારથી ટેન્કરો મંગાવીને એ કામ કરવું પડે છે. બરોબર. કોઈ કોર્પોરેટરને આપણે કહીએ છીએ તો કોર્પોરેટરમાં એમના આપણે આ વિસ્તારમાં લેડીઝ કોર્પોરેટર છે અમારા વિસ્તારમાં, તો એ ફોન ઉપાડીએ તો એમના હસબન્ડ ફોન ઉપાડે છે, એટલે કોર્પોરેટરનો કોઈ આપણને સંપર્ક થતો નથી. સ્થાનિક કાઉન્સિલરો તમારા પ્રજાના સુખ દુઃખ પૂછવા માટે વર્ષમાં કોઈ દિવસ એક જ વાર અમારા ત્યાં મારે બ્લોક નખાવાના હતા, જ્યારે ચૂંટાયા ત્યારે મેં એમનું સ્વાગત કર્યું હતું. તે પછી કોર્પોરેટર આજ સુધી અમારી સોસાયટીમાં આવ્યા નથી પૂછવા. હવે ક્યારે દેખાશે પાછા? બસ હવે તો જ્યારે ચૂંટણી આવશે ત્યારે પગે લાગવા આવશે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી એમની કામગીરીને મૂલવતા એમને 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કે ફેલ? ફેલ કહેવાય, બિલકુલ ફેલ કહેવાય સર. પાસ ક્યારે કરશો? એ આવતી ચૂંટણીમાં એનો જવાબ અમે આપીશું સર. માર તો સવિતાબેન. હા સવિતાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? હા, ન્યૂઝ સાહીબાગ, નાના ચિલોડા. નાના ચિલોડાનો વિકાસ કેવો લાગે છે તમને? હા, વિકાસ કેવો થયો? અમે તો આ રોડ, આ રસ્તા ખરાબ છે. કેટલા વખતથી રોડ રસ્તા ખરાબ છે? હવે એ તો પરિણામે તમારા જે ઉંમરલાયક લોકોને ચાલવા જવામાં કેવી આ વર્ષથી વધારે તકલીફ છે ને. અડધો રોડ બન્યો, અડધો નથી બન્યો. વાહન ચાલકોને કેટલી તકલીફ પડે છે? વાહન ચાલકોને તકલીફ તો પડે છે. અમારા બાળકો અહીંયા જાપા બહાર નીકળવાના જોઈએ એવી અમારે તકલીફ પડે. બરોબર. અને રોડ છેલ્લે ક્યારે બન્યો તો કેટલી ખરાબ હાલતમાં છે? હા, છેલ્લે હમણાં 6 મહિના પહેલા બન્યો અડધો રોડ અને અડધો બાકી રાખ્યો છે. ચોમાસામાં કેવી પરિસ્થિતિ હતી? આ ખાડા ખૈયા જેવી બધી. અને વરસાદનું પાણી ભરાય છે, કેટલા કલાકે પાણી ઓસરે છે? પાણી કેટલા કલાકે ઓસરે છે? પાણી આખો દિવસ ભરેલું જ રહેશે, કઈ ઓસરતું જ નથી. મચ્છરોનો કેવો ત્રાસ છે? તકલીફ ગંદકી કચરાની કેવી તકલીફ છે? મચ્છરો ત્રાસ તો છે જ. બીમારીનું પ્રમાણ કેવું રહે છે? મચ્છરો જીવાત બધું હોય જ તે અમારે. તો તમારા કાઉન્સિલર કોર્પોરેટર તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે? કોઈ પૂછવા નહીં. શું નામ છે? તમે ઓળખો છો એમને? શું નામ છે? કોઈ નહીં ખબર. કયા પક્ષના છે તમને ખબર છે? નથી ખબર તો અમને. એમની કામગીરીને મૂલવતા એમને પાસ કે ફેલ? હું રામભાઈ યાદવ. રામભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ સરદારનગર વોર્ડ લાગે છે. અત્યારે હાલ આપણે નોબલનગરમાં ઊભા છીએ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં અહીંના ટેક્સ પેયર તરીકે મતદાર તરીકે પ્રાથમિક સુવિધાનો અભાવ, ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુનો અભાવ છે, એ માટે પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો? નિર્માણ ન્યૂઝના માધ્યમથી ખરેખર જોવા જઈએ તો જે 25 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકાર હતી, જે ગલીઓમાં ખોડિયારનગર, રાજીવનગર, ઇન્દિરાનગર, ખોડિયારનગર 1, 2, 3, નોબલનગર ટેનામેન્ટ, નોબલનગર રો હાઉસ, આ સુદામા હોમ્સ, આપણે હવે નાના ચિલોડા બાજુ જે સુદામા હોમ્સથી લઈને ન્યૂ શાહીબાગ, ત્યાં શિવાલય રોડથી લઈને શ્રીનાથ એલિગન્સથી લઈને રિંગ રોડ સુધી જે રસ્તાઓ છે એ લગભગ 2 ફૂટ ખોદાઈ ગયા છે. ત્યાં લોકો પડે છે. અને આ સુવિધા ખરેખર જ્યારે 25 વર્ષ 30 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમના રોડ બનેલા છે. હજી એના ઉપર એ લોકો આપણે 100 વખત કહીએ ત્યારે 2 ફૂટ 5 ફૂટ 10 ફૂટ ખાલી થીગડા મારે છે, પણ રોડનું કામ કરતા નથી. જો કે કાઉન્સિલરોએ પ્રજાએ ચૂંટીને કાઉન્સિલર આ લોકોને બનાવ્યું છે, પ્રજા માટે બનાવ્યું છે, પણ અહીંની પ્રજા વલખા મારે છે.
અને પ્રજા એની ટેક્સ પેયર તરીકે હમણાં તાજેતરમાં ચોમાસું હોય તો રોડ રસ્તાની કેટલી અમારા એરિયામાં આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું પત્રકાર સાહેબ કે અમારા એરિયામાં એક પણ ઘર જે બાકી નથી જે ટેક્સ પેયર ના હોય, ટેક્સ ભરતા ના હોય. અમારા એરિયાનો રેકોર્ડ છે, એક પણ ઘરમાં કે દુકાનમાં કોઈએ કોર્પોરેશને સીલ મારવા નહીં દીધું. બધા 100% ટેક્સ પેયર છે. એના છતાંય આખા અમદાવાદમાં અમારા એરિયામાં સૌથી વધારે દુઃખી હોય તો અમારા એરિયામાં સરદારનગર, નોબલનગર, નાના ચિલોડા, ન્યૂ શાહીબાગવાળા જ દુઃખી છે. તો બજેટ અંગે વાત કરીશું. બજેટ છેલ્લું ક્યારે વપરાયું નથી પત્રકાર સાહેબ. બજેટ કદાચ અહીંના કાઉન્સિલરોને જ ખબર નહીં કે અમને કેટલું બજેટ ફાળવામાં આવે છે. એમને પોતાને જ ખ્યાલ નથી. કે મારું બજેટ ક્યાં વાપરવાનું છે, કઈ રીતે કામ કરવું. લોકો પોતાના કામમાં લાગેલા છે, જનતાના કામમાં કોઈ કાઉન્સિલરો લાગેલા નથી. આટલા મોટા વોર્ડમાં કેટલા મંત્રી સંત્રીઓ ચૂંટાઈને હાલમાં ચાલી રહી આખી પેનલમાં? અરે સાહેબ, અહીંયા 2 વખત મંત્રી રહી ચૂકેલા છે. ડૉક્ટર સાહેબ મંત્રી હતા, 2 વખત મંત્રી હતા. અહીંના 100% MLA, 4 કાઉન્સિલરો બધા 30 વર્ષના રેકોર્ડમાં 30 વર્ષથી અહીંયા કન્ટિન્યુઅસ ભાજપની સરકાર હોવા છતાંય જો આપણે અહીંના રોડ, રસ્તા, પાણી, ગટર દરેક વસ્તુ માટે જો આપણે વલખા મારતા હોઈએ તો હું જનતાને રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો આ વખતે જાગો. એનું જવાબ તમારે આપવાનો સમય આવી ગયો છે. આપણે આપણા અધિકાર માટે જાગવાનું. મંત્રી સંત્રીની કામગીરી જોતા અને ત્રાહિમામ પ્રજાને જોતા તમે 10માંથી કેટલા માર્ક્સ આપો? 10. અરે સાહેબ, માર્ક તો અપાય જ નહીં. આપ 10 માર્કથી માર્ક આપવાનું કહો છો. આમ 10માંથી 10 0 અપાય. માર્ક નામે 0 માર્ક અપાય જ નહીં. તો અમારા પ્રોગ્રામ માધ્યમથી શું કહેવા માંગશો પ્રજાજન તરીકે? આપના પ્રોગ્રામ નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું દરેક જનતાને કહેવા માંગુ છું કે જાગો. આપણું એમ કહેવાય છે કે આપણે દુઃખી હોઈએ, આપણો પાડોશી સુખી થતું હોય તો આપણું એક ઘર દુઃખી થઈ જાય. આપણું સોસાયટી દુઃખી થતી હોય તો આપણી એરિયા સુખી થતો હોય તો આપણી સોસાયટી. પણ અહીંયા તો દરેક ઘર દુઃખી છે, દરેક સોસાયટી દુઃખી છે, દરેક ગામજનો દુઃખી છે. સ્થાનિક મંત્રી સંત્રી કાઉન્સિલરોને શું પૂછવા માંગશો બજેટ અંગે? બજેટમાં એવું છે સાહેબ કે કદાચ હું પૂછીશ પણ એમને પોતાનો ખ્યાલ નહીં કે મને વર્ષે કેટલા બજેટ મળે છે. આ કટુ સત્યતા છે. જો એમને બજેટ મળતું હોત, એમને ખ્યાલ હોત, બરાબર છે, સરકાર ત્યાંથી બજેટ ફાળવે છે પણ એમને બજેટ ખબર જ નહીં મારો બજેટ ક્યાં યુઝ કરવાનું છે. એ તો સાહેબ બહુ અઘરું સવાલ પૂછ્યું તમે. એ ક્યાં જાય છે એ પ્રશ્ન છે. એ પ્રશ્ન જનતા ઉપર છોડી દઈએ છે કે આ પ્રશ્ન જનતા વિચારે કે આપણા એરિયામાં આપણે 100% કોર્પોરેશનના પૈસા ભરીએ છીએ, દરેક રોડ ટેક્સ ભરીએ છીએ, ગાડીના ટેક્સ ભરીએ છીએ. આ બધું હોવા છતાંય 30 વર્ષ પહેલાં જે પાઇપલાઇન કોંગ્રેસે નાખી હતી પાણીની, ગટરની, અને જે રોડ રસ્તા કોંગ્રેસે બનાવ્યું હતું, આજ એ જ સ્થિતિમાં છે. અને 30 વર્ષથી અહીં ભાજપ છે. ગુજરાતની સરકારમાં ભાજપ છે અને મહાનગરપાલિકામાં ભાજપની સરકાર છે. એમ છતાં હું જનતા ઉપર છોડું છું કે દરેક જનતાને વિનંતી છે કે આપ વિચારજો. આ પ્રશ્ન આપ માટે બાકી રાખીએ છીએ. અમે તમારા લડત માટે સ્થાનિક લોકો, અમે દરેક લોકો લડીએ છીએ કે અમારી પ્રજા અહીંની ત્રાહિમામ છે. અમે દરેક મંત્રી સંત્રી, આપ જે પ્રમાણે કહો છો, MLA બધાને લેટર લખીએ છીએ. આપણા બાજુમાં ચિમનભાઈ પટેલે જે પાણીનું વોટર વર્ક્સ ચાલુ કર્યું હતું એનું અત્યારે બગલ મેં બચ્ચા ગાંવ મેં ઢિંઢોરા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં અહીંથી પાણી જાય છે. અત્યાર સુધી ન્યૂ શાહીબાગમાં અહીંનું વોટર વર્ક્સનું એક ટીપું પાણી નથી ગયું. આ પ્રશ્ન જનતાને મૂકું છું. જનતા વિચારે, ન્યૂ શાહીબાગના લોકો વિચારે, નોબલનગરના લોકો વિચારે, સરદારનગરના લોકો વિચારે, આપણા વિસ્તારના સરદારનગર વોર્ડના દરેક વ્યક્તિ માટે હું મૂકું છું કે આપણા અહીંથી આખા અમદાવાદમાં પાણી જાય છે પણ આપણને પાણી નથી મળતું. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટ દઈને કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આ
એમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને